જય ચેહરમાં, જય સધીમાં, જય ગુગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણી સામે વિડીયો લઈને આવ્યો છું. એનું કારણ પણ કે ઘણા સમયથી નથી આવ્યો, કારણ કે નવચંડી હતી માતાજીની અને માતાજીનો માંડવો હતો, જેના લીધે લાઈવ અને વિડીયો લઈને આપણી સામે ના આવી શક્યો. એક ભાઈની કોમેન્ટ હતી કે બુવાજી, દેવદુખ ઘરનું છે કે બહારનું છે, કઈ રીતે ખબર પડે? એવા કયા કારણો જેથી આપણને ખ્યાલ આવે કે દેવદુખ બહારનું છે કે ઘરનું છે? સૌપ્રથમ વિષય પર નજર નાખીએ. દેવગતિની વાતો, દેવગતિની ચેનલ છે, તો વિષય પર ચર્ચા કરીએ એ પહેલા આપણે આગળ વાત કરીએ કે દેવગતિ અને મનુષ્ય ગતિ હરખી જ છે. જેમ દેવગતિની અંદર દેવના કીધામાં રહેવું પડે, દેવના કયામાં રહેવું પડે, દેવના વેણમાં રહેવું પડે, એવી રીતે મનુષ્ય ગતિની અંદર પણ સંસારમાં કોઈકના કીધામાં, કોઈક ગુરુના કીધામાં, માતા પિતાના કીધામાં રહેવું પડે, તો જ આ સંસાર સુખીથી જીવી શકાય, ચાલી શકે. એવો જ આ વિષય, અને આ વિષય પર જ્યારે ચર્ચા કરવાના છીએ, કોઈ તૈયારી સાથે નથી, પણ ટૂંકમાં આજનો વિડીયો શોર્ટમાં જ્યારે વાત કરવાનો હોઉં, કે દુઃખ જીવનમાં આવે છે ત્યારે કઈ નથી આવતું. ઘણા બધા આ વિષયને અંધશ્રદ્ધા તરફ લઈ જઈ રહ્યા છે અને અંધશ્રદ્ધા માની રહ્યા છે કે આ તો અંધશ્રદ્ધા છે, આવું કઈ ના હોય, દેવ કોઈ દુઃખ ના આપે. પણ જેને વીતી રહી છે એને ખબર છે. એક દિવસ કરોડોના માલિક એવા રસ્તા પર જતા રહે કે જેની કલ્પના ના કરી હોય. એવો આ વિષય, આ દેવગતિનો, જેને દેવ દુઃખ જોયું હોય, દેખ્યું હોય, એને ખબર પડે. દેવ દુઃખ ઘરનું છે, બહારનું છે, કઈ રીતે ખબર પડે, એ વિષય છે આપણો. પણ એ વિષયને શરૂ કરતા પહેલા હજી ઊંડાણમાં વાત કરીએ કે જ્યારે દેવ તમારી ઘરે નહોતું, જ્યારે દેવની તમને ઓળખાણ નથી, દેવગતિને તમે માનતા નહોતા, એ વખતે તમારું જીવન બહુ સરસ ચાલતું હતું, કોઈ તકલીફ નથી. પણ જ્યારથી આ દેવગતિમાં તમે ગયા, દેવગતિ માનવા લાગ્યા, ત્યારથી તમારા જીવનમાં તકલીફો, મુસીબતોનો સામનો કંઈક ને કંઈક તમારે કરવો પડે છે. શું આ સત્ય છે? આવું કેમ, શા માટે? આ વિષયને આપણે સમજીશું પહેલા. પછી આગળ જઈએ તો જે ભુવા જે બાધા આપે છે, જે વાત કરે છે, બધું પૂર્ણ કરી દઈએ, છતાં પણ દેવની તકલીફ મળતી નથી, દેવદુખ ઊભું નહીં રહેતું. શું કારણ? કેમ? વાય? આવું કેમ થાય છે? આવા ઘણા બધા પ્રશ્નો આજે સંસારિક જીવનની અંદર માણસને સતાવતા હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો જેના જવાબ કદાચ આપણી પાસે નથી. જ્યારે આવા અંજમસ પ્રશ્નોની અંદર માણસ ગૂંચવાયો રહે છે, ત્યારે ખરેખર શું દેવની તકલીફ છે? દેવની તકલીફ છે ઘરની છે કે બહારની છે? કઈ રીતે ખબર પડે? સૌપ્રથમ આ વિષયને ધ્યાનથી જોઈએ. સૌપ્રથમ તો તમારી ઘરે કોઈ માતા બેઠી છે, કોઈ મઢ છે, તમે ભુવાજી છો અથવા કોટવાળ છો અથવા માતાજીના પાવળિયા છો, અને તમને તકલીફ છે,
પહેલામાં પહેલું તમારું દેવ તમારાથી રિસાયેલો હોવું જોઈએ, તમારું દેવ તમારાથી અવળું હોવું જોઈએ, તો જ આ તકલીફ તમને ઊભી થાય. તમારી કુલદેવી તમારાથી નારાજ હોય તો જ તકલીફ તમને ઊભી થાય. જેની ઘરે દેવ બેસેલું છે, જેની ઘરે માતા બેસેલી છે, સૌ પ્રથમ એની કોઈ જગ્યાએ કલમ ના ચાલતી હોય, પાઠ ના ચાલતો હોય, કોઈ વેણ વધાવો ના ચાલતો હોય, કોઈ ભુવાને પકડમાં ના આવતું હોય, તો સૌ પ્રથમ તમારી ઘરે તમારી કુલદેવીની આંટી છે, આંટી છે ને આંટી છે. સૌ પ્રથમ કુલદેવીને રાજી કરી પાટે ઊભી રાખી આગળની કાર્યવાહી કરવી, તો જ આ દુઃખનો છેડો જળશે. પહેલી વસ્તુ, તમારા ઘરની તમારા મઢની તકલીફ છે, તો સૌ પ્રથમ તમને આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો ચાલુ થશે. કઈ રીતે? આર્થિક પૈસા હોવા છતાં પણ તમે ગૂંચવા છો. ટાઈમે નાણું ના મળવું, ટાઈમે તમે કોઈ આપી ના શકો, ટાઈમે તમારો વ્યવહાર ના હચવાય, ટાઈમે પૈસા ના આવે. તમારી ગણતરી હોય આ જગ્યાએ જઈશ એટલે આ જગ્યાએથી 2 લાખ 5 લાખ આવી જશે, તે ના આવે. આ જગ્યાએથી આટલી વસ્તુ થઈ જશે, એ ના થાય. ધારેલું તમારું કામ સક્સેસ ના જાય. તમે જે કંઈ કામ કરો, કાર્ય કરો, એમાં તમને જશ ના મળે, જશની પાઘડી ના મળે. તમારું જે પણ કાર્યક્ષેત્ર હોય, તમારું નોકરી હોય તો ટાઈમે પગાર ના મળે, ધંધો હોય તો ટાઈમે પૈસા ઉઘરાણી ના મળે, ખેડૂતો તો ટાઈમે માલમાં મજા ના રહે, ધારીએ એના કરતાં કંઈક ને કંઈક પડતી આવતી હોય, તો સૌ પ્રથમ તમારા મઢનો, તમારા દેવનો અથવા તમારી કુલદેવીનો ગુનો જોઈ લેવો. આવું બનતું હોય તો તમારી કુલદેવી નારાજ છે, નારાજ છે, નારાજ છે. અને તમારા મઢનો અથવા તમારા ઘરની માતાનો જો ગુનો ઉકેલાય તો જ બહારના રસ્તા ખુલે, તો જ બહારના દુઃખ જે કંઈ હોય એનો રસ્તો થાય. પછી ભૂમિનું દુઃખ હોય તોય ભલે, અથવા કોઈની બહારની માતાનું દુઃખ હોય તોય ભલે. બીજી બાજુ તમે ભૂવા છો, તમારી માતા તમારાથી અવળી છે, તમારી માતા એક સાથે એક વખતે અથવા એક ઝાટકે તમારી કલમ નથી આપતી, તો એવા સમયે તમારે જોવાનું બંધ કરી દેવું જોઈએ. અથવા કોઈનું કારણ કાઢવાનું હોય, કારણ વાળવાનું હોય, કોઈ મેલી વિદ્યાનો પ્રભાવ હોય અને કોઈ તમારી જોડે આવ્યું હોય, એનો રસ્તો કરવાનો તમારે બંધ કરી દેવો જોઈએ. કારણ કે આવા સમયે તમારું દેવ તમારા સપોર્ટમાં નથી અને તમે જે કંઈક કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં તમારો દેવનો સપોર્ટ ના હોય, તો એ વસ્તુ, એ કારણ, કોઈ પણ વસ્તુ હોય, મેલી વિદ્યા હોય, કોઈ પણ વસ્તુ હોય, એનો પ્રભાવ તમારી પર અસર થાય ને થાય. એ અસર તમારા ઘર સુધી થાય. આ કોઈ અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો વિષય નથી. જે કંઈક દેવગતિની વાતો છે એ તમારા સુધી લઈને આવું છું. આવું બને તો આવા સમયે તમારે ટાળવું જોઈએ, બંધ રાખવું જોઈએ. બંધ રાખવામાં કોઈ દિવસ નાના બાપના ના થઈ જવાય. પહેલો તમારા ઘરનો ઉકેલ લાવવો જોઈએ. હવે બીજી વસ્તુ, આ વસ્તુ થઈ ગઈ, છતાં પણ તમારી માતાને તમે રાજી કરી મનાવી લીધી, છતાં પણ તમારા દુઃખનો નિકાલ ના થતો હોય તો પંચશાહી, કુટુંબશાહી, ઘરના વડીલ સહિત બેસી બહારની કોઈ તકલીફ ઓધોઈ અને જોઈ. કારણ કે જે વખતે ઘરની માતા રિસાઈને બેઠી હોય તે દિવસે ઉંબરે કોઈ ચોકી ફેરો ના હોય, જોપે કોઈ માતા ટોયો ના હોય, પુનાઈ ઓછી પડતી હોય,
પુનાઈની પાળના હોય એવા સમયે બહારના દુઃખ તમારા પર હેવી થઈ જાય છે અને તમારા ઘરમાં વળી જાય છે. ક્યારેક તમે ઘરની માતાની તકલીફ શોધી લો, પછી પણ આવું થતું હોય, વાતાવરણ શાંત ના રહેતું હોય, તો પછી બહારની તકલીફ શોધવી કંઈક ને કંઈક તમને રસ્તો મળી જાય. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. તકલીફ ઘરની છે કે બહારની છે, કઈ રીતે ખબર પડે, એ વિષય પર આપણો ચર્ચા અને વિષય હતો કે જે મૂંઝવણો વાત કરી, આર્થિક, સામાજિક, માનસિક, તમારું મગજ ઠેકાણે ના રહેતું હોય, તમારું મન તમારા મંદિરની પૂજામાં ના લાગતું હોય, તમારું મન ટાઈમે આરતી કરવામાં દીવાબત્તીમાં ના લાગતું હોય, તમારું મન તમારા મંદિર તરફ ના જતું હોય, ના વળતું હોય, તો સમજી લેવું કે તમારા મનની તકલીફ, તમારું દેવ તમારાથી રાજી નથી, તમારી માતા તમારાથી રાજી નથી, જેના કારણે તમારું મન તમારા મંદિરમાં લાગતું નથી, તમારું મંદિરમાં મન પરોવાતું નથી. આવા સમયે આ પોઈન્ટ પર તમને ખ્યાલ આવી જશે કે તમારા મંદિરની તકલીફ તમને છે. તમારું પૂજા કરવાનું મન લાગે છે, બધું જ કમ્પ્લીટ છે, છતાં પણ તમે ભૂવા નથી, છતાં પણ દેવ દુઃખ છે તમને લાગી રહ્યું છે. તમારી ઘરે માતા બેઠી છતાં પણ તમને તકલીફ છે, તો તમારી માતા તમારાથી રાજી નથી અને બહારનું દુઃખ તમારા ઘરમાં વળી ગયું છે. એટલે પહેલી તમારી માતાને તમારે રાજી કરી, તમારી માતાનો જે ગુનો છે તે ઉધવો પડે. બીજી બાજુ તમે ભૂવા છો અથવા માતાજીના સેવક છો, તમે માળામાં જુઓ છો અને તમે જોશો તમારી કલમ કોઈ બરાબર આવશે નહીં, આયે નહીં આવે, નાય નહીં આવે, નથી એવું નહીં કે છે એવું નહીં કે. આવા સમયે તમારે આ દુઃખ, તમારા મઢનું દુઃખ પકડવું હશે, તમારા મઢનો દોહ તમારે ગોતવો હશે, તો તમારા મઢ સિવાય તમારા મઢની માતાને ઊભી રાખ્યા વગર દુનિયાનો કોઈ ભૂવો તમારું દુઃખ નહીં ગોતી શકે. અને ઇઝીલી તમારે આ દુઃખ તમારે પકડવું હોય તો પ્રથમ તો તમારા મઢનો ગ્રહાડ કોનો છે, તમારી માતા ક્યાંથી આવેલી છે. મોમા મોહાલની માતા છે, ભાઈબંધીમાં આવેલી છે, પણ ગ્રહાડ કોઈ બીજી જગ્યાનો છે. આ માતા કોને બેસાડી છે, કોના વેણમાં ઊભી રહી છે, એની પાસે જાઓ અથવા એ જગ્યાએ જાઓ તો આનો રસ્તો બહુ જલ્દી મળી જાય. આ કશું જ ના હોય, આ કોઈ જ વાત ના હોય કે કોઈ ગ્રહાડ નથી, તમે જાતે અથવા પૂર્વજોની બેસાડી તમને ખબર નથી. તો આવા સમયે તમારા મઢે પંચશાહી ભેગા થઈ તમારી માતાને કલમમાં કુળદેવી કલમમાં ઊભી રાખી તમે એનું વેણ શોધી શકો છો, પકડી શકો છો, તમને ખબર પડી જશે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. વિડીયો બધા મજા આવી છે અને વધુ હજી ઊંડાણપૂર્વક આમાં કોઈને પ્રશ્ન કોઈ બાકી રહી જતો હોય તો કમેન્ટમાં તમારો પ્રશ્ન જરૂરથી જણાવજો. વિડીયોને તમારા દરેક ધાર્મિક ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં જય ચેહરમાં લખજો. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા દેવગતિના અવનવા વિડીયો સાથે, આવા અવનવા વિષયો સાથે મળતા રહીશું. અને તમે કોમેન્ટ કરતા રહેશો કે કયા વિષય પર કોઈ પ્રશ્ન છે, તો એ વિષય પર જરૂરથી વિડીયો લઈ તમારા સામે આવતો રહીશ. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય માતાજી, જય ચેહરમાં.